નમસ્કાર મિત્રો, પ્રાજસ્વ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું વિરલ પટેલ। આજે આપણે જોઈશું એન્વાયરમેન્ટના બીજા 18 અગત્યના એમસીક્યુ। તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ સ્ટાર્ટ। આજનો પહેલો એમસીક્યુ છે, આપ યાદ રાખજો, પંગાસિયસ ઇકેરિયા। પંગાસિયસ ઇકેરિયા એ તાજેતરમાં કાવેરી નદીમાં મળી આવ્યું હતું। એ કઈ પ્રજાતિ છે? ઓપ્શન એ કાચબો, બી કેટફિશ, સી દેડકા અને ડી સાપ। ગોખી નાખવાનું છે। એ શેની પ્રજાતિ છે? કેટફિશ છે, ખાદ્ય જેને ખોરાકમાં તમે ઉપયોગ કરી શકો છો। યાદ રાખજો, ઓપ્શન બી આવશે, કેટફિશ। લખ્યું છે કાવેરી નદીમાં ખાદ્ય કેટફિશની નવી પ્રજાતિ મળી આવી છે। નામ શું છે એનું? પંગાસિયસ ઇકેરિયા। નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ છીએ। નેશનલ ક્લીન એર પ્રોગ્રામ NCAP હેઠળ શહેરોમાં રચકણનો મતલબ શું થશે? પર્ટિક્યુલેટ મેટર, PM પર્ટિક્યુલેટ મેટર 2026 સુધીમાં ઘટાડા માટે નવું લક્ષ્ય શું છે? મતલબ કેટલા ટકા આપણે પર્ટિક્યુલેટ મેટરમાં ઘટાડો કરવાનો છે 2026 સુધીમાં? ઓપ્શન છે 25%, 30%, 40% અને 50%। તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી છે, 40%। પર્ટિક્યુલેટ મેટરની અંદર, ફરી બોલું છું, ક્યાંક તમને ઊંધું પૂછી નાખે, કઈ સાલ સુધીમાં? 2026 સુધીમાં 40%નો ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ હેઠળ। નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ છીએ, ઓપ્શન સી હતો, સ્વચ્છ વાયુ સર્વેક્ષણ કાર્યક્રમ કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવે છે? સિમ્પલ ફંડા છે, સ્વચ્છ વાયુ સર્વેક્ષણ કાર્યક્રમ છે તો આમાં એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી જ આવશે, એટલે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, ઓપ્શન બી। બીજા કોઈ વાંચતા પણ નહીં, ગોખી નાખજો, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, એટલે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ્રી એન્ડ ક્લાઇમેટ ચેન્જ। ઓકે, નેક્સ્ટ લઈએ છીએ, ઓપ્શન બી આવી ગયો, વન્યજીવ સંરક્ષણ અંગેના ભારતીય કાયદાઓના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો। પહેલું વાક્ય છે, વન્ય પ્રાણીઓ એ સરકારની એકમાત્ર મિલકત છે। તો મિત્રો આ વાત સાચી છે, વન્ય પ્રાણીઓ છે એ સરકારની મિલકતમાં ગણાય। ઓપ્શન બી, જ્યારે કોઈ જંગલી પ્રાણીને સંરક્ષિત જાહેર કરવામાં આવે ત્યારે આવા પ્રાણીને સમાન સંરક્ષણ માટે હકદાર છે, ત્યારે એ પ્રાણી સંરક્ષણ માટે હકદાર છે, પછી તે ભલે સંરક્ષિત વિસ્તારમાં હોય, મતલબ કે કન્ઝર્વ એરિયા જેને કહેવાય, પછી ઇન સિટુ મેં વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં કે તમે એને ફોરેસ્ટમાં, નેશનલ પાર્કમાં, સેન્ચ્યુરી અભયારણ્યમાં હોય કે પછી અથવા બહાર જોવા મળે। બહાર એટલે કઈ જગ્યાએ? તો બહાર એટલે ધારો કે તમે કીધું કે ઝૂઓલોજિકલ પાર્કમાં હોય કે ઝૂમાં હોય, તો આ પણ વાત સાચી છે, એને સંરક્ષણનો અધિકાર છે। જ્યારે કોઈ જંગલી પ્રાણીને સંરક્ષિત જાહેર કરવામાં આવે છે ત્યારે આવા પ્રાણીને સમાન સંરક્ષણ માટે હકદાર છે, પછી તે ભલે સંરક્ષિત વિસ્તારમાં હોય અથવા બહાર જોવા મળે। ત્રીજું વાક્ય છે, સંરક્ષિત જંગલી પ્રાણી માનવ જીવન માટે ખતરો બની જવાની આશંકા એ તેને પકડવા અથવા મારી નાખવા માટે પર્યાપ્ત આધાર છે। આ ખોટું છે। ભલે પછી સંરક્ષિત જંગલી પ્રાણી હોય, એ માનવ જીવન માટે ખતરો બની જાય, પછી એ આપણને આશંકા હોય અથવા તો તેને આપણે પકડી નાખીએ કે મારી નાખીએ એવું હોય નહીં। તમે એને મારી નાખવાના હકદાર નથી મિત્રો, એટલે આ વિધાન ખોટું છે। એટલે જવાબ આવશે માત્ર 1 અને 2, ઓપ્શન એ। માત્ર 2 વિધાન સાચા છે, બરાબર? યાદ રાખજો, ભલે કોઈ સંરક્ષિત પ્રાણી છે એ માનવ જીવન માટે જોખમ બની જતું હોય તો તમને એને મારી નાખવાનો અધિકાર નથી ભાઈ। 5મો પ્રશ્ન છે, બાયોરોક ટેકનોલોજીની વાત નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં થાય છે? હું આનો જવાબ કહી દઉં છું, ક્ષતિગ્રસ્ત પરવાળાના ખડકોની પુનઃસ્થાપના। યાદ રાખજો, ક્ષતિગ્રસ્ત જે પરવાળા છે, કોરલ રીફ્સ જે છે, એને રિસ્ટોરેશન કરવા માટેની એક પદ્ધતિ છે। શું છે? ઓરલી બોલી જઉં છું કે દરિયાના પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, કરંટ આપવામાં આવે, અને એ વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો દરિયાના પાણીમાં જે ક્ષાર છે એ બધા ક્ષારનું એક્યુમ્યુલેશન થાય, એટલે કે જમાવટ થાય, જમાવડો થાય, તેને કારણે સિમેન્ટ જેવી રચના બને, સિમેન્ટ જેવી રચના બને, પરવાળા જેવી રચના બની જાય। તો તમે શું કર્યું? તમે આ પરવાળાનું પુનઃસ્થાપન કર્યું। ફરી બોલું છું કે દરિયાના પાણીમાંથી વીજળી પસાર કરવામાં આવે, વીજળી એટલે વિદ્યુત, કરંટ, ઇલેક્ટ્રિકલ કરંટ તમે આપો તો એને કારણે દરિયામાં જે ક્ષાર છે, તો જે બધા ક્ષાર છે એ બધા ક્ષારનો જમાવડો થાય, મેળાવડો થઈ જાય, અને એને કારણે સિમેન્ટ જેવી એક રચના બને છે, નક્કર। તો આ જે પદ્ધતિ છે આને કહે છે બાયોરોક ટેકનોલોજી। આનું હમણાં પ્રેક્ટિકલ થયેલું છે કે આ કચ્છના અખાતમાં વીજળી પસાર કરવામાં આવી, મીઠાપુર પાસે, મીઠાપુર જે છે, મીઠાપુરના કિનારાથી લગભગ 1 નોટિકલ માઇલની અંદર, 1 નોટિકલ માઇલ અંદર વિદ્યુત પસાર કરી અને આ પ્રકારના પરવાળા જેવી રચના બનાવવામાં આવેલી છે। એટલે પૂછે કઈ જગ્યાએ થયું છે? તો યાદ રાખજો, આમાં તમને ખબર હતો જે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ છે
સેન્ટ્રલ લેવલની, અને ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે સંયુક્ત રીતે આ શરૂ કર્યું છે. અને જે વીજળી આપી છે એ પણ તમને કહું એ સોલરથી કે વિન્ડથી એટલે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતથી ઉત્પન્ન કરેલી વીજળી વાપરી શકાય. યાદ રાખજો, પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતથી એટલે સોલર એનર્જી છે, વિન્ડ એનર્જી છે, પવન ઉર્જા છે, સૌર ઉર્જાથી ઉત્પન્ન થયેલી વીજળીનો આમાં ઉપયોગ કરી શકાય. અને એ વીજળી તમે દરિયાના પાણીમાં પસાર કરી અને ક્ષાર બધા ભેગા કરીને એક સિમેન્ટ જેવી રચના, ખડક જેવી રચના બની જાય છે. આ છે બાયોરોક ટેકનોલોજી. યાદ રાખજો. ઓકે, તો નેક્સ્ટ લઈએ છીએ છઠ્ઠો પ્રશ્ન. જવાબ આવશે એ. પછી છે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળ નીચેનામાંથી કઈ રચના કરવામાં આવી છે. આ પ્રશ્ન મેં ઊંધો પૂછ્યો છે. આની આગળનો જે પાર્ટ 1 છે એમાં આ જ ભણી ચૂક્યો છું. આમાં સિમ્પલ છે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ જે છે એના હેઠળ સ્થાપના થઈ છે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીની. શેની સ્થાપના થઈ છે? સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીની સ્થાપના થઈ હતી. કરાયેલું છે આપણે આ. પછી નીચેનામાંથી કયું વિધાન ધ્રુવીય સંહિતા એટલે પોલર કોડનું શ્રેષ્ઠ વર્ણન કરે છે? આનો જવાબ બી તમને કહી દઉં. પોલર કોડ ક્યાં લાગુ પડે છે? તો ઓપ્શન એમાં લાગુ પડે છે. તે ધ્રુવીય પાણીમાં કાર્યરત જે કામ કરતા જહાજો છે એના માટે સલામતીનો એ આંતરરાષ્ટ્રીય કોડ છે, ઇન્ટરનેશનલ કોડ છે. યાદ રાખજો. ફરી બોલી જાઉં છું, ધ્રુવીય પાણીમાં કાર્યરત જહાજો માટે જે સલામતીનો આંતરરાષ્ટ્રીય કોડ છે એને કહેવાય છે ધ્રુવીય સંહિતા. ઇંગ્લિશમાં કહીશું પોલર કોડ. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ છીએ. પોલિથિલિન ટેરેફથાલેટના સંદર્ભમાં કે જેનો આપણા રોજિંદા જીવનમાં ખૂબ વ્યાપક ઉપયોગ થાય છે એનું ધ્યાનમાં લો, વિધાન ધ્યાનમાં લો. પહેલું છે કે તેના તંતુઓને ઊન અથવા કપાસના તંતુઓ સાથે ભેળવી શકાય છે જેથી તેની મિલકતોનો મતલબ પ્રોપર્ટી એટલે એના ગુણધર્મ કહેવાય. અહીંયા શબ્દમાં લોચો વાગ્યો છે પણ ચિંતા ના કરશો, એ પ્રોપર્ટી કહે છે, મતલબ એનો ગુણધર્મ છે. એને વધુ મજબૂત બને છે. વાત સાચી છે. તેના તંતુઓ ઊન અને કપાસના તંતુઓ સાથે ભેળવી શકાય છે જેથી એની પ્રોપર્ટી મતલબ એના ગુણધર્મ જે છે એ વધુ મજબૂત બને છે. તેનાથી બનેલા કન્ટેનરનો ઉપયોગ કોઈપણ આલ્કોહોલિક પીણાને સંગ્રહિત કરવા માટે થઈ શકે છે. પણ તમને આ ખ્યાલ નથી તો રહેવા દો કે ભાઈ આમાંથી બનેલા કન્ટેનરનો ઉપયોગ કોઈપણ આલ્કોહોલિક પીણાને સંગ્રહિત કરવા માટે થઈ શકે કે ના થઈ શકે, રહેવા દો. તેમાંથી બનેલી બોટલને અન્ય ઉત્પાદનોમાં રિસાયકલ કરી શકાય. આ વાત સંપૂર્ણ સાચી છે. યસ, કે એમાંથી બનેલી બોટલ છે અને અન્ય ઉત્પાદનોમાં રિસાયકલ કરી શકાય છે. તમને ખબર છે કે પહેલું ત્રીજું સાચું છે. ચોથું વાંચી લઈએ. તેમાંથી બનેલા આર્ટિકલનો સરળતાથી ભસ્મીકરણ વિના નિકાલ કરી શકાય છે. ભસ્મીકરણ પુંજન પ્રક્રિયા છે એના વિના નિકાલ કરી શકાય છે. આ વાત ખોટી છે. ભસ્મીકરણ તમારે કરવું પડશે. પણ તમે જુઓ, બીજું વાક્ય તમને ખબર નથી. તમે પહેલું સાચું છે ખબર છે તો પહેલું સાચું છે, ત્રીજું સાચું છે. તમને ચોથું ખબર છે, ચોથું ખોટું છે, ચોથું ખોટું છે. હવે તમે બીજા વિશે શ્યોર નથી, પહેલું સાચું છે શ્યોર છો, તો પછી તમે બીજા આ પર રિસ્ક લેશો, આના પર રિસ્ક લેશો નહીં. તો તમે આના પર રિસ્ક ના લો. કેમ? તમને ખબર છે પહેલું વાક્ય સાચું છે, તો પહેલું અને ત્રીજું સાચું છે, તો પછી તમારે બીજા વાક્ય પર રિસ્ક લેવાની કોઈ જરૂર નથી. ચોથું તો ખોટું જ છે, તો આવશે ઓપ્શન એ. આ રીતે તમારે એમસીક્યુ ટીક કરવાનો હોય છે મિત્રો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. ઓપ્શન એ છે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ છે વર્લ્ડ, આ યુપીએસસીમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, ગુજરાતી કર્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે છે એણે એર ક્વોલિટી માર્ગદર્શિકા એટલે કે એર ક્વોલિટી માટે જે ગાઈડલાઇન્સ બહાર પાડી છે એના સંદર્ભમાં નીચેના વિધાનોને ધ્યાનમાં લો. PM 2.5 એનો 24 કલાક સરેરાશ એટલે કે હવામાં એ 24 કલાક એની એવરેજ જે છે એ 15 મિલીગ્રામ પ્રતિ, આનો મતલબ છે મીટર ઘન, યા ઘન મીટરમાં જ જોવાને તમે, ક્યુબિક મીટર ઇંગ્લિશમાં કહેવાય. 1 ઘન મીટરમાં એનું પ્રમાણ 15 મિલીગ્રામ, 15 માઇક્રોગ્રામ હોવું જોઈએ, એનાથી વધારે ન હોવું જોઈએ. PM 2.5નો વાર્ષિક સરેરાશ 5 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરથી વધારે ન હોવું જોઈએ. આ કરંટ અફેર્સમાં એ વખતે યુપીએસસીમાં હતું એટલે આ પ્રશ્ન બનાવ્યો છે. અને પહેલું વાક્ય સાચું છે કે જે PM 2.5 જે કણમય દ્રવ્યો, જે રજકણો કે જેનો વ્યાસ 2.5 મિલીગ્રામ એટલે માઇક્રોન, મિલીગ્રામ બોલાઈ જાય છે, માઇક્રોન 2.5 માઇક્રોનથી ઓછો હોય. હવે એ પ્રકારની રજકણોનું પ્રમાણ 1 ઘન મીટર હવામાં 15 માઇક્રોગ્રામથી વધારે ન હોવું જોઈએ સરેરાશ એવરેજ. અને PM 2.5 એનો વાર્ષિક સરેરાશ એ 5 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરથી વધારે ન હોવો જોઈએ. આ વાત સાચી છે, નવા નિયમમાં આ લેવામાં આવ્યું છે. પછી પ્રતિકૂળ હવામાનના સમયગાળા દરમિયાન, પ્રતિકૂળ હવામાનનો સમયગાળો હોય તે દરમિયાન 1 વર્ષમાં ઓઝોન પ્રદૂષણનું ઉચ્ચતમ સ્તર જોવા મળે છે. ભાઈ પ્રતિકૂળ હવામાનને અને ઓઝોનને કોઈ લેવા દેવા નથી. પ્રતિકૂળ હવામાન અને ઓઝોનને કોઈ લેવા દેવા નથી એટલે આ વાત જવા દો, કેન્સલ છે.
PM10 ફેફસાના અવરોધમાં પ્રવેશ કરી શકે છે અને લોહીના પ્રવાહમાં પ્રવેશી શકે છે. PM10 નહીં મિત્રો, એ PM2.5. PM જે છે એટલે કે જે કણમય દ્રવ્યો કહેવાય, પર્ટિક્યુલેટ મેટર, ગુજરાતીમાં કહું છું કણમય દ્રવ્યો, દેશી ભાષામાં કહેવાય રજકણો, જેની સાઇઝ 2.5 માઇક્રોનથી નાની છે. આ લોકો આ કણ તમારા ફેફસામાં પ્રવેશ કરી જાય છે અને લોહીના દબાણમાં પ્રવેશે છે. આ 10 નહીં પણ 2.5 યાદ રાખજો. હવામાં વધુ પડતો ઓઝોન અસ્થમાને ઉત્તેજિત કરે છે. એબ્સોલ્યુટલી રાઈટ. ઓઝોન સ્ટ્રેટોસ્ફિયરમાં સમતાપ આવરણમાં આપણા માટે ફાયદાકારક છે કે અલ્ટ્રાવાયોલેટ જે સી છે, યુવીસી પારજાંબલિત કિરણો છે એને આવતા રોકે છે. પણ એ જ ઓઝોન જ્યારે ટ્રોપોસ્ફિયરમાં શુભાવરણમાં આવી જાય તો એ નુકસાનકારક છે. એ મનુષ્યમાં શ્વસન તંત્રના રોગો કરે છે, વનસ્પતિને પણ નુકસાન કરે છે. એના જે ક્લોરોપ્લાસ્ટ મતલબ કે હરિતકણો છે એને પણ ડેમેજ કરે છે. ઓકે, તો ઓઝોન નીચેના સ્તરમાં એ આપણા માટે નુકસાનકારક છે. એટલે હવામાં વધુ પડતો ઓઝોન અસ્થમાને ઉત્તેજિત કરે છે. વાત સાચી છે. તો પહેલું અને ચોથું સાચું છે, એટલે જવાબ આવશે ઓપ્શન બી, માત્ર 1 અને 4. ઓપ્શન બી. ઓકે, નેક્સ્ટ લઈએ. નીચેનામાંથી કયું વેટલેન્ડનું કાર્ય ઉપરોક્ત વિધાનને શ્રેષ્ઠ રીતે પ્રતિબિંબિત કરે છે? જો વરસાદી જંગલો અને ઉષ્ણકટિબંધીય જંગલો પૃથ્વીના ફેફસા છે તો ચોક્કસપણે ભેજવાળી જમીન તેની કિડની તરીકે કાર્ય કરે છે. હવે આમ તો આ પ્રશ્ન ભૂગોળને લગતો છે, છતાં પણ સાયન્સની દ્રષ્ટિએ હું સોલ્વ કરાવું છું. વેટલેન્ડની વાત કરીએ છીએ. વેટલેન્ડ કણક ભૂમિ પણ કહી શકાય. તેના માટે આમ જોવા જાવ તો પહેલું વાક્ય પણ જનરલી સાચું છે. વેટલેન્ડમાં પાણીના ચક્રમાં સપાટીના વહેણ, જમીનની નીચેની જમીનના પડવા અને બાષ્પીભવનનો સમાવેશ થાય છે. પ્રશ્ન શું છે? શ્રેષ્ઠ રીતે કયું વાક્ય વેટલેન્ડને પ્રતિબિંબિત કરે છે? તો એ તમને કહી દઉં, ઓપ્શન ડી આવશે. આ જળચર છોડ ભારે ધાતુઓ અને વધારાના પોષક તત્વોને શોષી લે છે. આ ગોખી નાખજો. જેટલા પણ એક્વાટિક પ્લાન્ટ્સ છે, જળચર છોડ, એ હેવી મેટલ્સ, ભારે ધાતુઓ છે, વધારાના પોષક તત્વો છે, એક્સેસ જે ન્યુટ્રિયન્ટ્સ છે એને એ એબ્ઝોર્બ કરી લે છે, શોષી લે છે. એટલે ઓપ્શન ડી જવાબ સાચો આવશે. ઓકે, નેક્સ્ટ લઈએ છીએ. ધ ક્લાઇમેટ ગ્રુપ એક આંતરરાષ્ટ્રીય બિન લાભકારી સંસ્થા છે. ઇંગ્લિશ મીડિયમવાળા હોય તો કહી શકું, એક ઇન્ટરનેશનલ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે જે મોટા નેટવર્ક બનાવીને આબોહવાની ક્લાઇમેટ એક્શન ચલાવે છે. વાત સાચી છે. હવે આ વાત સાચી છે તો એમાં કયું વાક્ય સાચું છે? આ પહેલું વાક્ય છે. આ બરાબર. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી ક્લાઇમેટ ગ્રુપ સાથેની ભાગીદારીએ વૈશ્વિક પહેલ EP100 શરૂ કરી. મિત્રો, આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી જે છે એને કોઈ લેવા દેવા નથી. આ ધ ક્લાઇમેટ ગ્રુપ જે છે એણે વૈશ્વિક પહેલ EP100 શરૂ કરી છે. EP100નો મતલબ એમની ઈચ્છા એવી છે કે 100 એવી કંપનીઓ સાથે જોડાય, મોર દેન 100 કંપનીઓ સાથે જોડાય કે જેનાથી ગ્રીનહાઉસ વાયુનું ઉત્સર્જન ઓછું થાય. તો EP100 જે પહેલ શરૂ કરી છે એ ધ ક્લાઇમેટ ગ્રુપે શરૂ કરી છે. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીને આની સાથે કોઈ લેવા દેવા છે નહીં. EP100 એ ઉત્સર્જન ઘટાડવાના ધ્યેયો પૂરા કરતી વખતે ઉર્જા કાર્યક્ષમતા એટલે એનર્જી એફિશિયન્સી અને સ્પર્ધાત્મકતામાં નવીનતા લાવવા માટે પ્રતિબદ્ધ અગ્રણી કંપનીઓને સાથે લાવે છે. એબ્સોલ્યુટલી રાઈટ. આનું કામ જ એ છે કે આવી 100 કરતાં વધારે કંપનીઓને સાથે લાવીએ કે જેથી ગ્રીનહાઉસ વાયુનું ઉત્સર્જન ઓછું થાય અને નેટ ઝીરો એમિશન તરફ આગળ વધીએ, જેને કહીશું શૂન્ય કાર્બન ઉત્સર્જન. કેટલીક ભારતીય કંપનીઓ EP100ના સભ્યો છે. હા, વાત સાચી છે, પણ આમાં તમને પૂછે તો પહેલી ભારતીય કંપની કઈ છે? મહિન્દ્રા ગ્રુપ. મહિન્દ્રા ગ્રુપ પહેલી કંપની છે જે EP100માં જોડાઈ હોય. યાદ રાખજો, કઈ પહેલી કંપની છે? મહિન્દ્રા ગ્રુપ. બાકી તો ગોદરેજ બી છે, અલ્ટ્રાટેક બી છે, સિમેન્ટ બનાવતી કંપની છે, અલ્ટ્રાટેક એ બી છે. ઘણી બધી કંપનીઓ ભારતની જોડાઈ છે. પહેલી કંપની જોડાઈ છે મહિન્દ્રા ગ્રુપ. યાદ રાખજો. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી એ અંડર 2 ગઠબંધન હેઠળ કામ કરે છે. આ નથી કરતું ભાઈ. નેશનલ એનર્જી એજન્સી જે છે એ અંડર 2 કોએલિશન હેઠળ કામ નથી કરતું. કોણ કામ કરે છે? ધ ક્લાઇમેટ ગ્રુપ. અને ઇંગ્લિશમાં કહે છે અંડર 2 કોએલિશન. એટલે અંડર 2 ગઠબંધન જે છે એની સાથે કામ કોણ કરે છે? ધ ક્લાઇમેટ ગ્રુપ કામ કરે છે. એટલે યાદ રાખો કયું વાક્ય સાચું? તો પહેલું સાચું છે, ત્રીજું સાચું છે, ચોથું સાચું છે. 1, 3 ને 4 આવવું જોઈએ. એટલે ઓપ્શન થશે બી. ઓકે, નેક્સ્ટ જઈએ. ભારતીય હવામાન વિભાગ એટલે ઇન્ડિયન મિટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ગરમીના તરંગો એટલે આને હીટ વેવ્સ કહેવાય. ગરમીના તરંગો એટલે ઘણાને ખબર ના પડે તો શું લખી આપું છું? હીટ વેવ્સ. એના માટે આપવામાં આવેલા માપદંડો સંબંધિત નીચેના નિવેદનોને ધ્યાનમાં લો. પહેલું છે, જ્યારે સામાન્ય તાપમાન 0 થી 6.4 સેલ્સિયસ હોય ત્યારે હીટવેવ જાહેર કરવામાં આવે છે. હોય કોઈ દાડો?
સામાન્ય તાપમાન બરાબર, એટલે કે જે એવરેજ ટેમ્પરેચર છે એ 0 થી 6.4 ડિગ્રી સેલ્સિયસ હોય નહીં, વધવું જોઈએ. વધારો હોય ત્યારે હીટવેવ જાહેર થાય, એટલે ખોટી વાત છે. અને બી તમને કહી દઉં 0થી નહીં પણ 4.5 જે છે, ઘણામાં 5 બી લખેલું છે, એનાથી 6.5. જો હું તમને વર્લ્ડ મિટીરિયોલોજી જે છે ને એ હું તમને એનું એક વ્યાખ્યા કહી દઉં. એણે શું કીધું છે કે જે તમારું ડેઇલી મેક્સિમમ ટેમ્પરેચર હોય, ધારો કે ડેઇલી મેક્સિમમ ટેમ્પરેચર છે 35 ડિગ્રી સેલ્સિયસ, હવે એમાં સતત 5 દિવસ સુધી આમાં 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ જાય અને એ પહોંચી જાય છે 40 ડિગ્રી સેલ્સિયસ. એટલે તમારું દૈનિક મેક્સિમમ ટેમ્પરેચર છે એ 5 દિવસ સુધી સરેરાશ તાપમાન કરતાં, સરેરાશ મહત્તમ તાપમાન કરતાં, હું ફરી બોલું છું, ડેઇલી મેક્સિમમ ટેમ્પરેચર એટલે રોજનું મહત્તમ તાપમાન એ સરેરાશ મહત્તમ તાપમાન એટલે કે એવરેજ મેક્સિમમ ટેમ્પરેચર કરતાં 4.5 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ જાય ત્યારે એ જાહેર કરે છે કે હીટ વેવ્સ છે. આટલું યાદ રાખવાનું. તેનો મતલબ યાદ રાખજો. પહેલું વાક્ય ખોટું છે. તીવ્ર હીટવેવ જાહેર કરવામાં આવે છે, સિવિયર હીટવેવ, જ્યારે સામાન્યથી પ્રસ્થાનનો મતલબ સામાન્યથી તાપમાન 6.4 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ હોય. આ વાક્ય સાચું. તમારું જે સામાન્ય તાપમાન એટલે જેને એવરેજ ટેમ્પરેચર કહેવાય, એમાં જ્યારે 6.4 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થઈ જાય છે ત્યારે કહેવાય સિવિયર હીટવેવ. એટલે બીજું વાક્ય સાચું છે, માત્ર બીજું સાચું. યાદ રાખજો. જવાબ વિસ્તૃત આપેલો જ છે, તમે વાંચી શકો છો. હું જે બોલ્યો છું, લખ્યું છે એના કરતાં વધારે સારું સમજાવ્યું છે. બરાબર. એટલે ફરી બોલું છું, ડેઇલી મેક્સિમમ ટેમ્પરેચર એટલે રોજનું મહત્તમ તાપમાન એ જ્યારે ડેઇલી એવરેજ ટેમ્પરેચર કરતાં, મતલબ દરરોજ સરેરાશ તાપમાન કરતાં 5 ડિગ્રી સેલ્સિયસ વધી જાય ત્યારે કહેવાય હીટ વેવ, અને 6.4 જેટલું વધી જાય ત્યારે કહેવાય સિવિયર હીટ વેવ. નેક્સ્ટ લઈએ છીએ, ભારત દ્વારા કયા દેશ સાથે સંયુક્ત રીતે ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ શરૂ કરવામાં આવી? ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ શરૂ કરી છે ડેનમાર્ક સાથે. કોની સાથે શરૂ કરી છે? ડેનમાર્ક સાથે. ગોખી નાખજો આ. નેક્સ્ટ લઈએ છીએ વિકાસ લક્ષ્યાંકો, જેને આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ કહીએ છીએ, તો કયો આરોગ્ય સાથે સંબંધિત છે? આરોગ્ય સાથે સંબંધિત કયો છે? નંબર 3. જો તમે આ તો ગોખી જ નાખજો. 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે. મેઇન કયા હેતુ માટે છે ગોખજો, કારણ કે લગભગ આના જોડકાનો પ્રશ્ન આવી જાય કે કયો સસ્ટેનેબલ ગોલ છે, સામેનો હેતુ શું છે. તો આરોગ્ય સાથે છે. જવાબ આન્સર એ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર 3. બાકીના તમે જોઈ લેજો. નેક્સ્ટ છે વધુ ટકાઉ વપરાશ, સસ્ટેનેબલ યુઝની વાત કરી. બરાબર છે. અને ઉત્પાદન પેટર્ન મતલબ કે પ્રોડક્શન પેટર્ન છે કે જેના બદલામાં ખોરાકનો કચરો ઘટાડે, મતલબ કે ફૂડ વેસ્ટ જે છે, ઇન્ટર્ન શું કરે કે ફૂડ વેસ્ટને ઘટાડી દે. એટલે ખોરાકનો જે દુરુપયોગ થઈ રહ્યો છે, વેસ્ટ થઈ રહ્યો છે, ઘટાડે. એમાં કોનો જવાબ આવશે? તો આમાં જવાબ આવશે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ કયો આવશે? 12 આવશે. કયો આવશે? 12. યાદ રાખજો. વધુ ટકાઉ વપરાશ અને ઉત્પાદન પેટર્ન કે જે બદલામાં ઇન્ટર્ન જે ખોરાકનો કચરો ઘટાડે છે, ફૂડ વેસ્ટને ડિક્રીઝ કરે, એ છે SDG 12. નેક્સ્ટ લઈએ છીએ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. નીચેના નિવેદનો ધ્યાનમાં લો. પહેલું તો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી NDMA એક વૈધાનિક સંસ્થા છે. વાત સાચી છે, કારણ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ આવ્યો 2005માં. 2005માં એ એક્ટ આવ્યો પછી આ સંસ્થા બની છે, એટલે એક વૈધાનિક સંસ્થા છે. વાત સાચી છે. NDMA ગૃહ મંત્રાલય હેઠળ છે. વાત સાચી છે. ભલે NDMAના અધ્યક્ષ છે કોણ છે? વડાપ્રધાન. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ઇઝ હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. એના મુખિયા તો પ્રાઇમ મિનિસ્ટર છે, પણ એ આવે છે કોના? તો કે ગૃહ મંત્રાલય હેઠળમાં આવે છે, એટલે કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ. સાયબર ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પહેલાં તો આ શબ્દ નહીં ખબર પડે તમને. સાયબર ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મતલબ એવો કોઈ ડેટા, એવા કોઈ કમ્પ્યુટરમાં રહેલો ડેટા, રિસોર્સિસ કે જેમાં પબ્લિક હેલ્થ છે, એટલે જાહેર સ્વાસ્થ્ય છે, ઇન્ટરનલ સિક્યોરિટી છે, આંતરિક સલામતી છે, બરાબર. એવો ડેટા કે જે નાશ પામે તો દેશની આંતરિક સુરક્ષાને, દેશની ઇકોનોમીને, દેશના જાહેર સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે, એ પ્રકારના ડિજિટલ ડેટાને જે સાચવીને બેઠા છે એને કહેવામાં આવે છે સાયબર ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એના રક્ષણમાં તેની કોઈ ભૂમિકા નથી. અરે મિત્રો, બધા જ કે નથી, છે. એટલે આ વિધાન ખોટું છે. બરાબર, યાદ રાખજો. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જે છે એનું એ પણ કામ છે કે એણે સાયબર ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એનું રક્ષણ કરવામાં એની ભૂમિકા છે, અને ઘણીવાર કામ આપવામાં આવે છે કે તમારે આની સુરક્ષા કરવાની છે. યાદ રાખજો, નથીની છે એટલે ત્રીજું વિધાન ખોટું થઈ જશે. માત્ર 1 અને 2 આવશે, ઓપ્શન બી.
નેક્સ્ટ લઈએ છીએ મંકી પોક્સ વિશે. મંકી પોક્સ છે તે ઝૂનોટિક રોગ છે, વાત સાચી. કેમ ઝૂનોટિક ડિસીઝ કોને કહેવાય? જે રોગ પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાય તેને કહેવાય ઝૂનોટિક ડિસીઝ. આઈ રિપીટ, ફરી બોલું છું, જે રોગ પ્રાણીઓ થકી પ્રાણીઓમાં પહેલાં ફેલાયો હોય, પ્રાણીઓ થકી મનુષ્યમાં ફેલાય એને કહેવાય ઝૂનોટિક ડિસીઝ. તે બેક્ટેરિયાને કારણે થાય છે. ખોટું નામ જ છે મંકી પોક્સ. મંકી પોક્સ થાય છે વાયરસને કારણે. કોને કારણે? વાયરસને કારણે. બેક્ટેરિયા આવતા નથી, વાયરસથી થાય. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા હાલમાં મંકી પોક્સના પ્રકોપને તાજેતરમાં જાહેર આરોગ્ય ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન, ખબર પડી, પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. વાત સાચી છે. એક કોરોનાને જાહેર કર્યો હતો, બરાબર, પબ્લિક હેલ્થ ઇમરજન્સી તરીકે, અને બીજો જાહેર કર્યો છે મંકી પોક્સને. એટલે ત્રીજું સાચું છે. માત્ર 1 અને 3 આવશે. ઓપ્શન સી આવશે. છેલ્લો પ્રશ્ન છે એન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ, EPI, આના દ્વારા બહાર પાડવામાં આવે છે. ગોખી નાખજો. એન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ જે બહાર પાડે છે એ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ બહાર પાડે છે. ઓપ્શન એ. કોણ બહાર પાડે છે? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ બહાર પાડે છે. ઓપ્શન એ. તો મિત્રો આજે મેં તમને 18 કરાયા છે, બરાબર. સમય મળશે તો બીજા બી 18 કરાવતા રહીશું. શક્ય હોય તો તમારી એક્ઝામ પહેલાં પ્રયત્ન કરશું. બાકી તો આને સુસંગત વાંચતા રહેજો. મેઇન તમારે એન્વાયરમેન્ટમાં શું વાંચવાનું? પહેલાં તો તમને કહી દઉં, પર્યાવરણની સમસ્યાઓ કરી નાખો. કઈ પર્યાવરણ સમસ્યાઓ કરશો? ગ્રીન હાઉસ ઇફેક્ટ કરજો, એટલે ગ્લોબલ વોર્મિંગ છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ કરજો. એસિડ રેન કરજો. થર્ડ છે ઓઝોન ડેપ્લેશન છે, એ કરજો. ઓઝોન ડેપ્લેશન માટે કઈ સંધિઓ થઈ? VMK, વિયેના કન્વેન્શન થયું. M એટલે મોન્ટ્રીયલ પ્રોટોકોલ, અને એને ફોલો થાય છે K એટલે કિગાલી એમેન્ડમેન્ટ. ઓકે, તો આ 3 કરી લેજો. એટલે 3 ત્રીજી સમસ્યા થઈ ઓઝોન ડેપ્લેશન. ચોથી થાય છે એ છે સુપોષકતાકરણ, યુટ્રોફિકેશન કરજો. 5મી થાય છે ફોટોકેમિકલ સ્મોક કરજો. ફોટોકેમિકલ સ્મોક, જેમાં ઓઝોન, PN5, પેરોક્સી એસિટલ નાઇટ્રેટ અને NOx ભેગા થઈ જાય છે, એ કરજો. પછી સમસ્યા જુઓ તો એક તો સુપોષકતાકરણ, યુટ્રોફિકેશન કરજો, અને બાયોમેગ્નિફિકેશન કરજો. જૈવિક વિશાલન જેને કહેવાય, કે સતત જે ઝેરી દ્રવ્યનું પ્રમાણ વધતું જાય, જેમ કે DDT મનુષ્યના શરીરમાં સતત DDTનું પ્રમાણ વધતું જાય તો શું સમસ્યા થાય? આને કહેવાય બાયોમેગ્નિફિકેશન. તમને ખબર તો ડાયક્લોફેનાક દવાને કારણે ગિદ્ધ અદૃશ્ય થઈ ગયા છે, ગિદ્ધના મૃત્યુ થઈ ગયા છે ડાયક્લોફેનાકને કારણે, એ કરજો. એને લગતા સંમેલન કરજો. સ્ટોકહોમ કન્વેન્શન છે, એ કરજો. એટલે આ બધી પર્યાવરણ સમસ્યા કરી લેજો. સેકન્ડ શું કરજો? બધા સંમેલન કરી લેજો. 1971ની આસપાસ લગભગ 72માં જે રામસર થયું સંમેલન, ત્યારથી તમે ચાલુ કરજો, અને એ પ્રમાણે ક્રોનોલોજી પ્રમાણે જે થયા છે એ બધા છેલ્લે જે છે એ બધા જ સંમેલન તમારે કરી નાખવાના છે. એટલે પર્યાવરણની સમસ્યાઓ કરજો, પર્યાવરણીય સંમેલનો કરી નાખજો. અને થર્ડ તમને કહી દઉં, સંસ્થાઓ ખાસ કરજો. સંસ્થાઓ જે છે, WWF જે છે, સાઇટ્સ શું છે, બરાબર. પછી IUCN છે, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ કરજો. ભારતમાં કઈ સંસ્થાઓ કામ કરે છે, બરાબર, આ બધું કરજો. તો આ સંસ્થાઓ 3 વસ્તુ કરવાની. વધારે ડીપમાં હું નથી કહેતો, આટલું પૂછાય. આ 3 ખરી ખાસ કરી લેજો. ફરી વાર કહું છું, પર્યાવરણની સમસ્યાઓ માટે થયેલા સંમેલનો, અને ત્યારબાદ પર્યાવરણ માટે કામ કરતી સંસ્થાઓ. આટલું કરી લેજો. તો બધાને મારા વતી જો સમય હશે તો ફરી એક 18 MCQ લઈ લઈશ, પણ સમય નહીં હોય, તહેવારો છે, રજાઓ પડવાની છે, સ્ટાફ પણ હાજર નહીં હોય, તો સમય નહીં હોય, તો બધાને મારા તરફથી ઓલ ધ બેસ્ટ કહી દઉં છું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. બાય બાય.